ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે લાસ્ટમાં જોઈ લીધેલું છે કે પ્રતિવિધેય શું છે. થોડું રિવાઇઝ કરી જઈએ આગળના લેક્ચરનું કે પ્રતિવિધેય શું છે અને ત્રિકોણમિતિ વિધેય શું છે. આ બે ટોપિક આપણે જોઈ લીધા. બરાબર, અને કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય શોધવું હોય તેના માટે શેની વસ્તુની જરૂર પડે છે? એ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો ત્રિકોણમિતિ વિધેય જે આપણી પાસે 6 છે એ એક એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. બરાબર, એટલે આપણે શું કહ્યું હતું કે જે 6 વિધેય આપણી પાસે ત્રિકોણમિતિ વિધેય છે એની મુખ્ય કિંમતવાળી શાખાઓ લઈ લીધી, એના મુખ્ય ભાગ લઈ લીધા, મુખ્ય પ્રદેશ લઈ લીધો, નાના નાના ટુકડાઓ લઈ લીધા કે જે એ પ્રદેશમાં જે પ્રતિવિધેય છે આપણું એ શું બને છે, જે વિધેય છે આપણી પાસે ત્રિકોણમિતિ વિધેય છે એ પ્રદેશમાં એક એક વિધેય મળે એના માટે આપણે નાના નાના ટુકડાઓ લઈ લીધા છે જેને મુખ્ય કિંમત શાખા કહીશું આપણે. બરાબર, આટલી વસ્તુ આપણે કાલે લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે આપણે આજે જોવાનું છે કે જે વિધેયના અમે નાના નાના ટુકડાઓ લીધા છે જેના માટે 6 વિધેય એક એક વિધેય બન્યા છે, તો એક એક વિધેય બની ગયું છે એટલે વ્યાપ્ત વિધેય હશે જ. બરાબર, અને એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો આ 6 જે વિધેય છે sin to cos સુધી એ 6 વિધેયના પ્રતિવિધેય મેળવી શકું છું. બરાબર, તો ચલો આપણે આજે જોશું sin નું પ્રતિવિધેયને કેવી રીતે લખી શકાય. વિધેય તો કાલે આપણે જોઈ લીધા, આજે આપણે જોશું ત્રિકોણમિતિ પ્રતિવિધેય. બરાબર, જે કેટલા થશે? 6 થશે, કારણ કે 6 ત્રિકોણમિતિ વિધેય છે તો એના પ્રતિવિધેય પણ કેટલા થશે? 6 થશે. તો sin નું પ્રતિવિધેયને કેવી રીતે લખશું? sin ઇન્વર્સ. મેં તમને છેલ્લે પણ કીધેલું છે કે -1 છે એ ઘાત નથી, એ પ્રતિવિધેયની નિશાની બતાવે છે જેને વચાશે ઇન્વર્સ. બરાબર, તો sin વિધેય જે છે એનું પ્રતિવિધેય શું થશે? sin ઇન્વર્સ. cos વિધેય છે એનું પ્રતિવિધેય શું થશે? cos ઇન્વર્સ. tan વિધેયનું પ્રતિવિધેય થશે tan ઇન્વર્સ. cot વિધેયનું પ્રતિવિધેય થશે cot ઇન્વર્સ. sec વિધેયનું પ્રતિવિધેય થશે sec ઇન્વર્સ અને cosec વિધેયનું પ્રતિવિધેય થશે cosec ઇન્વર્સ. બરાબર, આપણે આ વસ્તુ શીખી ગયા છીએ કે કોઈ પણ એક વિધેય હોય એનો પ્રદેશ અને સહપ્રદેશ a અને b આપેલું છે, તો જ્યારે એનું પ્રતિવિધેય શોધીએ ત્યારે આપણે એનો પ્રદેશ અને સહપ્રદેશની ઉલટ સુલટ કરીએ છીએ. પ્રદેશ સહપ્રદેશ છે ક્યાં જતો રહે? પ્રદેશમાં જતો રહે, અને પ્રદેશ છે ક્યાં જતો રહેશે? સહપ્રદેશમાં જતો રહેશે. બરાબર, એટલે કે એના પ્રદેશ અને સહપ્રદેશ છે એક્સચેન્જ થઈ જાય છે જ્યારે આપણે વિધેયનું પ્રતિવિધેય શોધીએ છીએ. તો પણ સેમ પ્રોસેસ અહીંયા થશે, કારણ કે આ ત્રિકોણમિતિ વિધેય છે એના મારે પ્રતિવિધેય શોધવા છે તો એને પ્રદેશ અને સહપ્રદેશ એટલે જોઈ શકીએ કે આપણે કીધું છે કે વ્યાપ્ત વિધેય શું હોવું જોઈએ, તો કે વ્યાપ્ત વિધેય છે એનો વિસ્તાર છે એના સહપ્રદેશમાં મળી જવો જોઈએ. જો હોય તો જ એને વ્યાપ્ત વિધેય કહેવાય, અને વ્યાપ્ત વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય મેળવી શકાય. એટલે આપણે અહીંયા વિસ્તારને સહપ્રદેશ કહી શકીએ છીએ. ઓકે, ચલો તો પ્રદેશ છે અને આપણે હવે વિસ્તાર. તો અહીંયા શું થશે તો કે જે વિધેય આપણી પાસે ત્રિકોણમિતિ વિધેય છે એના પ્રતિવિધેય મેળવવા છે તો એના પ્રદેશ અને વિસ્તાર ઉલટ સુલટ થઈ જશે. તો sin વિધેયનો પ્રદેશ છે -π/2 + π/2, તો એના વિસ્તારમાં આવી જશે sin ઇન્વર્સના, અને sin ઇન્વર્સનો વિસ્તાર શું થશે? -π/2 + π/2. બરાબર, ચલો એનો પ્રદેશ શું થશે તો કે જે વિસ્તાર છે એનો પ્રદેશ થશે. તો cos માટે પણ સેમ થશે કે cos વિધેયનો જે પ્રદેશ છે એ cos ઇન્વર્સનો શું થશે? વિસ્તાર થશે, અને એનો જે વિસ્તાર છે એ અહીંયા cos ઇન્વર્સનો શું થશે? પ્રદેશ થશે. બરાબર, ચલો પછી tan નો જે પ્રદેશ છે એ tan ઇન્વર્સનો વિસ્તાર થશે, અને tan નો જે વિસ્તાર છે r એ આપણું શું થશે? tan ઇન્વર્સનો પ્રદેશ થશે. બરાબર, તો હવે cot નો જે પ્રદેશ છે અહીંયા શું થશે? એનો વિસ્તાર થશે, અને એનો જે વિસ્તાર છે અહીંયા એનો cot ઇન્વર્સના પ્રદેશમાં જતો રહેશે. હવે તો કે sec નો જે પ્રદેશ છે 0 to π - π/2 એ sec ઇન્વર્સના વિસ્તારમાં જતો રહેશે. 0 to π માંથી શું બાદ કરશું? π/2. એ આપણે sec ઇન્વર્સના વિસ્તારમાં જતો રહેશે, અને એનો જે વિસ્તાર છે એ ક્યાં જતો રહેશે? sec ઇન્વર્સના પ્રદેશમાં જતો રહેશે. અહીંયા cosec નો જે પ્રદેશ છે એ ક્યાં જશે? વિસ્તારમાં. -π/2 થી +π/2 માંથી 0 બાદ કરીએ, અને એનો જે વિસ્તાર છે એ ક્યાં જશે? પ્રદેશમાં જતો રહેશે. તો આ રીતે આપણી પાસે જે 6 પ્રતિવિધેય છે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એના પ્રદેશ અને વિસ્તાર મને ઓટોમેટિક મળી ગયા.
જે આપણે આગળના લેક્ચરમાં મેળવ્યા છે, નાની નાની શાખાઓ લીધી છે એક એક વિધેય બનાવવા માટે, તેનો ઉપયોગ કરી અને મને 6 વિધેયના પ્રદેશ અને વિસ્તાર મળી ગયા છે. હવે તો કે પ્રદેશ અને વિસ્તાર પરથી જ આપણે આખું ચેપ્ટર આનો કોઈ કહીએ તો આનો બેઝિક પાયો છે, કોન્સેપ્ટ છે, આના હલતા ચાલતા આપણે આનો ઉપયોગ થશે. બરાબર, કે એનો વિસ્તાર શું છે, એનો પ્રદેશ શું છે, આનો પણ ઉપયોગ થવાનો છે અને આનો પણ ઉપયોગ થવાનો છે. કારણ કે બંને વિધેય આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, વિધેય અને પ્રતિવિધેય બંનેનો ઉપયોગ થશે આ ચેપ્ટરમાં. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, આ પાકા કરવાના છે તમારે. લખીને પાકા કરો, યાદ રાખો, સમજીને પાકા કરો, ગમે તે રીતે કરો, પણ આ આટલી વસ્તુ આવડવી જોઈએ, વિધેય અને પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર. બધું મેં ડિટેલમાં સમજાવેલું છે, કેવી રીતે મળ્યું અને કયા કારણથી મળ્યું એ બધું મેં આગળના લેક્ચરમાં કીધેલું છે. હવે તો કે આપણે થોડુંક આલેખમાં જોઈ લઈએ કે સાઈનનો આલેખ આપણી પાસે શું છે. તો કે સાઈન વિધેયનો આલેખ મારી પાસે આવો છે, જે આપણે આગળ શીખી ગયા છીએ. બરાબર છે, આવો કંઈક મળે છે સાઈન વિધેયનો આલેખ. હવે તો કે મારે સાઈન ઇનવર્સનો આલેખ જોઈએ છે, એ કેવી રીતે મળશે? સેમ તમને ખબર જ છે કેવી રીતે, તો કે આપણે જે બિંદુઓ મેળવીએ છીએ એના પરથી આલેખ મેળવી લઈએ છીએ. ઓકે, તો આપણો આ x અક્ષ હતી અને આ y અક્ષ હતું, તો સાઈન ઇનવર્સમાં શું થશે? આનો પ્રદેશ હતો અને આ વિસ્તાર હતો. તો પ્રતિવિધેયમાં શું થશે? તો કે x અહીંયા આવી જશે અને y અહીંયા આવશે. x પ્રદેશ અને વિસ્તાર છે ઉલટ સુલટ થઈ જશે. બરાબર, તો આ x અક્ષ ઉપર હંમેશા શું હોય? સાઈન ઇનવર્સનું x સાથેનો પ્રદેશ, તેનો પ્રદેશ છે શું છે? -1 થી 1. પણ સાઈન ઇનવર્સમાં અહીંયા ધ્યાન રાખજો કે સાઈન અહીંયા સિમ્પલી હું તમને કહું ને કે આ રીતે કરીએ તો ચાલે. કે સાઈન ઇનવર્સમાં જો તમે જે પ્રદેશ અને વિસ્તાર આપ્યો છે, આ એનો પ્રદેશ છે અને આ એનો વિસ્તાર છે. બરાબર, તો વિસ્તાર છે એ શું છે? -π/2 +π/2. તો અહીંયા આપણે π/2 ઉપર લખશું, π 3π/2 -π/2 -π -3π/2 સંખ્યાઓ નીચે, ધન સંખ્યાઓ ઉપર, અહીંયા 1 અને અહીંયા -1. હવે આપણે આલેખ દોરીએ સાઈન ઇનવર્સ. ચલો, સાઈન 0 એટલે 0, સાઈન π/2 એટલે 1, સાઈન π એટલે 0, સાઈન 3π/2 એટલે -1. બરાબર, એ સાઈનની વેલ્યુ લઈને આપણે આ રીતે આલેખ દોરી શકીએ છીએ. જુઓ, સાઈનનો આલેખ આમ હતો, એનું પ્રતિવિધેય કેમ મળ્યું? આમ મળ્યું છે. હવે સિમ્પલી આને આ રીતે ઉલટાવી દો તો આ આલેખ છે એ આ રીતે મળે, પણ એનું પ્રતિવિધેય છે એટલે આ જે હોય એની સામે આવી જશે. બરાબર, તો આ રીતે તમને આલેખ મળે છે સાઈન ઇનવર્સ. હવે હું આ બંને આલેખને એક સાથે દર્શાવું છું. જોજો, એક વસ્તુ તમને જોવા મળશે. બરાબર છે, આપણે બંને આલેખને એક સાથે દર્શાવવું છે. તો ચલો, આ આપણો સાઈનનો આલેખ છે, આપણો સાઈનનો આલેખ છે. કોનો આલેખ છે? સાઈન થીટા અથવા સાઈન x કહી શકો. બરાબર, સાઈન x કહીશું. હવે તો કે આપણે સાઈન ઇનવર્સનો આલેખ જોઈએ છે. તો સાઈન ઇનવર્સનો આલેખ શું થશે? સાઈન ઇનવર્સનો આલેખ આવો કંઈક છે. તો આપણો સાઈનનો આલેખ છે અને આપણો સાઈન ઇનવર્સનો આલેખ છે. ચલો, હવે તમે જોઈ શકો કે અહીંયાથી હું જો એક રેખા દોરી દઉં તો આની જેવી ઇમેજ બની છે, જેવી આકૃતિ બની છે, જેવો આલેખ બન્યો છે, સેમ આલેખ આ સાઈડ પણ મળવાનો છે. એટલે તમે કહી શકો છો કે સાઈન અને સાઈન ઇનવર્સનો જે આલેખ છે એ એકબીજાની આરસી પ્રતિબિંબ દર્શાવે છે, એકબીજાનું આલેખનું પ્રતિબિંબ દર્શાવે છે. જુઓ, આ સાઈન આલેખમાં શું છે એવું બધા જ આલેખમાં થશે. કોસના આલેખમાં, ટેનના આલેખમાં, કોસ, સેક, કોસેક, કોટ, આ ચારે પાંચ સાઈન સિવાયના છે, બધા આલેખમાં તમે એક વાર એક સાઈન x નો આલેખ દોરો અને બીજામાં તમે સાઈન ઇનવર્સનો આલેખ દોરો, વચ્ચે એક લાઈન દોરી દો એટલે તમે અહીંયા લાઈનની પેલી સાઈડ જે પ્રતિબિંબ દેખાશે, જે ઇમેજ દેખાશે, જે આલેખ દેખાશે, એ સેમ આલેખ નીચે દેખાશે. એટલે આ જે રેખા છે બંનેનું આરસી પ્રતિબિંબ દેખાડે છે. આ જે પ્રતિબિંબ એકબીજાને મળે છે તેને આરસી પ્રતિબિંબ કહેવામાં આવે છે. આ તો આપણે સાઈન અને સાઈન ઇનવર્સ માટે જોઈ લીધું છે. સેમ તમે કોસ અને કોસ ઇનવર્સ માટે, ટેન અને ટેન ઇનવર્સ માટે, બધા માટે તમે જોઈ શકો છો, જે તમારી ટેક્સ્ટ બુકમાં છે. બરાબર, જોઈ લેજો, કંઈ ના સમજાય તો કહેજો, કારણ કે અત્યારે આપણી પાસે આલેખ છે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે ખાલી પ્રદેશ અને વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે દાખલાઓ કરવા માટે, પણ એના જે બેઝિક કોન્સેપ્ટ છે એ આલેખ પરથી જ આવ્યા છે.
આલેખ છે, આ સાઇન ઇન્વર્સનો આલેખ છે. બંને તમે ભેગા દોરો અને વચ્ચે એક લાઈન 0 0 બિંદુમાંથી પસાર કરો એટલે તમને બંને એના એકબીજાના આરસી પ્રતિબિંબ મળે છે. બરાબર, એવી રીતે બધા બીજા વિધેયના પણ તમને મળી શકશે. ઓકે, તો અત્યારે તમારે ખાલી આ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર શું થશે અને વિધેયના પ્રદેશ અને વિસ્તાર શું થશે. બરાબર, કારણ કે આપણે આના કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ કરવાનો છે. બરાબર, એની પહેલા આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેવી રીતે સોલ્વ થાય. ચલો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરીએ, ચાલુ કરીએ. મીન્સ કે એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ દાખલાની. એની પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં છું કે અહીંયા આપણે જે વસ્તુ ભણ્યા કે સાઇન ઇન્વર્સ, અને હંમેશા મેં તમને કીધું છે કે સાઇનની બાજુમાં એનો ખૂણો હોય. બરાબર, વિધેયની બાજુમાં એનો ખૂણો હોય ને એના પરથી આપણે એની કિંમત મળે. તો આ ખૂણાને હું કરતા બનાવું થીટાને, તો આ સાઇન છે એ છેદમાં જશે, કિંમતની છેદમાં જશે નહીં. કેમ? કારણ કે સાઇન અને જે થીટા છે બંને એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા નથી. બંને એકબીજા સાથે જોડાયેલા છે. એ ગુણાકારમાં છે નહીં કે સાઇન ગુણાકારમાં થીટા. ગુણાકારમાં હોય તો હું થીટાને કરતા બનાવું તો સાઇન છેદમાં જાય, પણ સાઇન છે થીટાના ગુણાકારમાં છે નહીં. આ વસ્તુ આપણે 11મા ધોરણમાં શીખી ગયા. બરાબર, સાઇન અને થીટા બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો થીટાને કરતા બનાવું તો સાઇન બરાબરની પેલી સાઈડ જશે, તો શું થઈ જશે? સાઇન ઇન્વર્સ. તો અંદર શું મળશે? એની કિંમત. એટલે જ્યારે તમે રકમમાં આપેલું હોય કે સાઇન ઇન્વર્સ, જેમ સાઇનની બાજુમાં ખૂણો આવ્યો હોય તેમ સાઇન ઇન્વર્સ એટલે કે પ્રતિવિધિની બાજુમાં એની કિંમત આપેલી હશે. એટલે હું અહીંયા કહી શકું કે ધારો કે sin π/2 એટલે કે sin 90, sin 90 ની કિંમત શું છે? 0. π/2 ને કરતા બનાવું તો sin બરાબરની પેલી સાઈડ જશે તો એ પ્રતિવિધેય બની જશે અને આ રીતે લખાશે. બરાબર, તો sin બરાબરની પેલી સાઈડે લીધું તો sin ઇન્વર્સ બની ગયું અને એની કિંમત જે છે એ કાઉન્સમાં મેં લખી. તો આનો મીનિંગ થાય કે sin ના 90 ના ખૂણાની કિંમત 0 થાય. તેવી જ રીતે આનો મીનિંગ શું થશે કે sin ના કયા ખૂણાની કિંમત 0 થાય. બરાબર છે, sin ના 90 ખૂણાની કિંમત છે એનો જવાબ આવ્યો છે. તો અહીંયા શું થશે કે sin ના કયા ખૂણાની કિંમત 0 થાય. તો એના 90 ખૂણાની કિંમત શું થાય છે? 0 થાય છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો. હંમેશા sin ની બાજુમાં એનો ખૂણો હશે અને એના પ્રતિવિધેયની બાજુમાં હંમેશા એની કિંમત હશે. જે આ શું દર્શાવે છે કે sin ના કયા ખૂણાની કિંમત 0 થાય. એનો જવાબ આવશે કે 90 ખૂણાની કિંમત એનો શું થાય છે? 0 જવાબ થાય. સોરી, sin 90 એટલે 1 થશે. તો sin 90 ની કિંમત શું છે? 1. તો sin 90 ની કિંમત 1 છે. તો sin ના કયા ખૂણાની કિંમત 1 થશે? 90 ના ખૂણાની કિંમત 1 થશે, જે આપણો જવાબ થશે. બરાબર, હવે તો કે આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ કે sin ઇન્વર્સ જે પણ કિંમત આવી હોય તમને x, બરાબર, એના બરાબર જે y મળે છે. તો અહીંયા આ sin ઇન્વર્સ x છે એને હું ક્યારે આવી રીતે ના લખી શકું. મેં તમને આ ગાણિતિક સ્વરૂપે કીધું છે, બાકી મેં હમણાં તમને સમજાવેલું છે. એ જ વસ્તુ છે કે -1 છે એ ઘાત નથી કે છેદમાં જાય તો એ પ્લસ થઈ જાય. એ ઘાત છે નહીં. આ શું દર્શાવે છે? પ્રતિવિધેયની નિશાની દર્શાવે છે, ઇન્વર્સ ની નિશાની દર્શાવે છે. જે ક્યારેય છેદમાં જશે તો પ્લસ થશે નહીં. એને ક્યારે આવું લખી શકાય નહીં. બીજી કઈ રીતે ના લખી શકાય? તો કે sin સ્ક્વેર થીટા હોય આપણી પાસે, sin સ્ક્વેર થીટા હોય તો એને હું શું લખી શકું? sin થીટા નો હોલ વર્ગ લખી શકું. sin ક્યુબ થીટા હોય તો sin થીટા નો હોલ ક્યુબ કરી શકું. એવી જ રીતે અહીંયા sin ઇન્વર્સ -x છે તો ક્યારેય આને આવું કરી શકાય કે આ -1 છે તો અહીંયા લખું કે અહીંયા લખું કઈ ફેર ના પડે એવું કરી શકાય? એવું ના કરી શકાય. એનું કારણ એ જ છે કે આ -1 છે એ પ્રતિવિધેયની નિશાની બતાવે છે, નહીં કે ઘાત બતાવે. જો -1 ઘાત સ્વરૂપે અહીંયા હોય તો હું એને હોલ વર્ગ એટલે કે આખા કૌંસની બહાર લખું કે અહીંયા લખું કઈ ફેર ના પડે. પણ અહીંયા એક પ્રતિવિધેયની નિશાની છે તો પ્રતિવિધેયની નિશાની હોવાથી એને આખા કૌંસની બહાર ક્યારે લખી શકાય નહીં. આ બે વસ્તુઓની ખાસ ધ્યાન રાખવું છે. બરાબર, કે આ જે વસ્તુ
વસ્તુ છે એને ક્યારેય ઘાત સ્વરૂપે નથી એટલે એને ક્યારેય નીચે ના લઈ જઈ શકાય ને પ્લસ ના કરી શકાય, અને આ જે ઘાત સ્વરૂપે નથી તેથી એને ક્યારેય હોલ વર્ગ એટલે આખા કૌંસમાં -1 કરી શકાય નહીં. આ આટલી વસ્તુની ખાસ નોંધ લેજો, કારણ કે તમને હાલના તમારે ભૂલ થઈ શકે, બરાબર. દાખલાઓમાં તમે આવી વસ્તુઓની ભૂલ કરી શકો, એટલા માટે આ વસ્તુ છે એ ધ્યાનમાં લેજો કે આ આવું કરી શકાય નહીં, બરાબર. ચલો હવે આના પરથી આપણે એક્ઝામ્પલ 1 જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 1 જોશું. શું કીધું છે પહેલું એક્ઝામ્પલમાં કે sin ઇન્વર્સ 1/√2 ની મુખ્ય કિંમત શોધો. કેમ મુખ્ય કિંમત કીધી? કારણ કે જે sin વિધેય છે એ એક વિધેય હતું નહીં, તો એનું પ્રતિવિધેય મેળવી ના શકાતું, પણ એનું પ્રતિવિધેય મેળવવા માટે એની મુખ્ય કિંમત શાખા મેળવી હતી, બરાબર છે. તો જે જો હોય તો જ એ કહી શકાય, તો જ એનું પ્રતિવિધેય મેળવી શકાય, એટલા માટે અહીંયા મુખ્ય કિંમત કીધેલું છે, બરાબર. એટલે મુખ્ય કિંમત જે શાખા મળી છે, પ્રદેશ મેળવ્યો છે, એની અંદરથી જ આપણે જે કિંમતો મળશે ને આપણે મુખ્ય કિંમત કહીશું, બરાબર. તો હવે પહેલાને સોલ્વ કેવી રીતે કરવું? આનો મિનિંગ શું થાય કે sin ના કયા ખૂણાની કિંમત આટલી થાય, એ ખૂણા જે જવાબ આવશે એ આપણી મુખ્ય કિંમત થશે, બરાબર. ચલો જોઈ લઈએ શું કરશું. સૌથી પહેલા શું કરશું કે sin ઇન્વર્સ જે છે એના બરાબર હું y ધારી લઉં. મને પ્રતિવિધેય સોલ્વ કરતા નથી આવડતું, પણ મને વિધેય તો સોલ્વ કરતા આવડે ને, તો પ્રતિવિધેયને વિધેયમાં ફેરવી નાખો તો સોલ્વ થઈ જશે. ત્રીજું ચેપ્ટર જે 11મા ધોરણમાં આપણે શીખ્યું ત્રિકોણમિતિ વિધેય, એના કોન્સેપ્ટ ઉપરથી આપણે વિધેય સોલ્વ કરતા આવડે છે, પણ પ્રતિવિધેય નથી આવડતું. તો એના બરાબર હું ધારી લઉં કાંઈક, તો મને વિધેયમાં ફેરવી લઉં અને તો સોલ્વ થઈ જશે, બરાબર. એટલે આ sin ઇન્વર્સ છે ને મારે વિધેયમાં ફેરવવું છે, તો બરાબરની પેલી સાઈડ જવું પડે, અને બરાબરની પેલી સાઈડ લઈ જવા માટે આના બરાબર કંઈક ધારવું પડે કે આના બરાબર આ y લો. ચલો y લઈ લીધું છે. હવે તો કે sin ઇન્વર્સ બરાબરની પેલી સાઈડ જશે તો એ શું બની જશે? sin y બની જશે. પ્રતિવિધેય બરાબરની પેલી સાઈડ જાય તો એ વિધેય બની જાય, બરાબર. ચલો આ sin y છે. હવે આને પણ હું sin માં ફેરવી નાખું, પછી બંને સાઈડથી sin કેન્સલ કરી નાખું તો y બરાબર જે મને મળશે એ મારી આની મુખ્ય કિંમત થશે, કારણ કે એના બરાબર આપણે y લીધેલું છે, બરાબર. તો આને હું sin માં ફેરવવા માટે મને ખબર છે કે sin ના કયા ખૂણાની કિંમત છે. મેં તમને પહેલા લેક્ચરમાં કીધેલું છે કે ટેબલ ઉપયોગી છે, જે sin ના ખૂણાઓનું છે ખૂણાઓના જે ટેબલ આપેલા છે કિંમત માટેનો, એ ટેબલ ઉપયોગી છે, તો જ તમને ખબર પડશે કે કયા ખૂણાની કિંમત છે. 1/√2 કયા ખૂણાની કિંમત છે? sin π/4, બરાબર. તો આ કિંમત બરાબર હું શું લખી શકું? sin 45 ની કિંમત છે 1/√2 ઇઝ ઇક્વલ ટુ sin π. બંને સાઈડથી sin કેન્સલ, આ ભાગાકાર કે ગુણાકાર નથી કે હું કેન્સલ કરું બંને સાઈડથી, બરાબર. આ વિધેય છે અને બંને સાઈડથી વિધેય જો હોય ત્યારે બંને સાઈડ સરખા આપેલા હોય તો હું વિધેયને કેન્સલ પણ કરી શકું અને વિધેયને હું આપી પણ શકું y અને π/4 ને, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. sin બંને સાઈડથી કેન્સલ તો y બરાબર શું મળ્યું તમને? π/4. આ જે y મળ્યું છે, y આપણે શું લીધેલું છે? sin ઇન્વર્સ y બરાબર જે લીધેલું છે એ મૂકી દો. 1/√2 ઇઝ ઇક્વલ ટુ π/4 જે આપણી મુખ્ય કિંમત મળી. તો આવી રીતે તમે મુખ્ય કિંમત મેળવી શકો. કેવી રીતે? એના બરાબર y લઈ લો. sin ઇન્વર્સ સોલ્વ કરતા નથી આવડતું, પણ એને વિધેયમાં ફેરવી નાખું, પ્રતિવિધેયને વિધેયમાં ફેરવી નાખું તો આરામથી સોલ્વ થઈ શકે છે. તો આની મુખ્ય કિંમત જો મેં તમને સમજાવેલું હતું કે આ શું બતાવે? sin ના કયા ખૂણાની કિંમત આ હોય π/4 ખૂણાની કિંમત 1/√2 છે. આ શબ્દ સ્વરૂપે એવું દર્શાવે છે, બરાબર. ચલો સેમ દાખલો બીજો એક્ઝામ્પલ આપેલું છે, તો આપણે શું કરશું? મુખ્ય કિંમત મેળવવાની છે. આના બરાબર હું શું લઈ લો? y લઈ લો. તો શું થશે? અહીં cot ઇન્વર્સ -1/√3 બરાબર શું લઈ લીધું મેં? y લઈ લીધું છે. તો y લઈ લીધું તો પ્રતિવિધેય સોલ્વ કરતા નથી આવડતું, પણ વિધેય તો આવડે ને. તો આ પ્રતિવિધેયને બરાબરની પેલી સાઈડ જવા દઉં તો -1/√3 cot y થઈ ગયા, બરાબર. હવે શું કરશું? તો કે મારે કોટમાં બદલવું છે, બરાબર, ચેન્જ કરવું છે. તો માઈનસ ના માઈનસ આ કોટનો કયો ખૂણો છે? તો કે આ જોઈ શકીએ તો કોટનો 60 નો ખૂણો છે. તો કોટ 60 એટલે શું? π/3. ટેબલ યાદ કરજો, બરાબર. કોટ 60 એટલે 1/√3 અને કોટ y. હવે બંને સાઈડ કોટ મળી ગયા છે તો હું કોટ બંને સાઈડ કેન્સલ કરી શકું.
જો આજુબાજુ કઈ ગુણાકારમાં ના હોય તો પણ અહીંયા કોટની બાજુમાં માઈનસ ગુણાકારમાં છે તો આ માઈનસને હું અવગણી શકું નહીં. તો આ માઈનસને હું શું કરીશ, આ માઈનસ છે હું અંદર જવા દઉં. જુઓ તો શું થઈ જશે -π/3. પણ હવે આ કોટ કેન્સલ થશે. જ્યારે પણ તમે કોટ કે સાઇન થી કોઈ પણ વસ્તુ કેન્સલ કરો ત્યારે જોઈ લેવાનું કે સાઇન નો જે પ્રદેશ છે, સાઇન નો પ્રદેશ શું છે -π/2 થી +π/2. તો સાઇન ની અંદર જે વસ્તુ છે એના પ્રદેશમાં આવી જવી જોઈએ. જો આવી જાય તો જ આપણને કેન્સલ થશે, નહીંતર કેન્સલ કરી શકાય નહીં. જો અહીંયા π/4 છે, અહીંયા +π/4 છે, અહીંયાનો સભ્ય છે કોનો સભ્ય સાઇનના પ્રદેશનો. સાઇનનો પ્રદેશ શું છે -π/2 થી +π/2. જો એના પ્રદેશમાં એ આવી જતું હોય તો જ સાઇન કેન્સલ કરી શકાય બંને સાઈડથી, નહીંતર બંને બાજુથી સાઇન કેન્સલ કરી શકાય નહીં. આ π/4 આમાં આવી જાય છે, મેં કેન્સલ કર્યું એટલે જે મળ્યો એ મને સાચો જવાબ મળ્યો. પણ અહીંયા શું થશે તો કે અહીંયા કોટ કેન્સલ કરવા છે પણ આ માઈનસ નડે છે, તો માઈનસને અંદર જવા દીધું. કારણ કે કોટ કેવું વિધેય છે, અયુગ્મ વિધેય છે. જો આ કોન્સેપ્ટ બધા છે 11મા ધોરણના ત્રિકોણમિતિ વિધેયના છે કે કોટ અયુગ્મ વિધેય હોવાથી માઈનસ અંદર હોય તો એને બહાર કાઢી શકાય અને બહાર હોય તો એને અંદર મોકલી શકાય છે. પણ અહીંયા જો એ કોન્સેપ્ટનો ઉપયોગ કરી લીધો, હવે તો કે બંને સાઈડથી કોટ કેન્સલ કરું પણ આ જે છે એ કોટના પ્રદેશમાં આવી જવું જોઈએ. કોટનો પ્રદેશ શું છે, વિવૃત અંતરાલમાં 0 થી π. તો -π/3 છે ઈ એમાં છે નહીં, -π/3 0 થી π માં આવે ન આવે. તો આ હું કોટ બંને બાજુથી કેન્સલ ના કરી શકું. તો હવે શું કરશું આપણે, તો હવે આપણે અહીંયા આ માઈનસ નિશાની અંદર નહીં જવા દઈએ, કારણ કે અંદર જવા દઈએ તો કોટના પ્રદેશમાં એ આવશે નહીં. તો હવે હું શું કરીશ તો કે કોટ જે છે એ જોઈ લેવાનું. આપણે આગળ જે પ્રીવિયસ ચેપ્ટર 11માં ધોરણો ભણી ગયા છે એનો ઉપયોગ કરવાનો છે. કોટનો પ્રદેશ શું છે 0 થી π. અને કોટ ઋણ ક્યારે હોય તો કે બીજા ચરણમાં, ચોથા ચરણમાં પણ ઋણ હોય છે, પણ મારે તો 0 થી π એનો જે પ્રદેશ છે એમાં આવે ને એ જ વસ્તુ લેવાની છે, બરાબર. તો કોટ ઋણ મળ્યું છે એનો મીનિંગ એ ઋણ ક્યારે હોય, બીજા ચરણમાં હોય. તો હું આને કેવી રીતે લખી શકું તો કે બીજા ચરણને મારે લેવું હોય તો π માઈનસ કરું તો બીજું ચરણ મળી જાય, અથવા π/2 કરું ને પ્લસ તો બીજું ચરણ મળી જાય. પણ π માઈનસ કરીશ, મારે કોટ વિધેયનું કોટ જ જોઈએ છે. જો π/2 લઈશ કોટનું શું થઈ જશે tan થઈ જશે, અને tan થશે તો બંને બાજુથી કેન્સલ કરી શકીશ નહીં. એટલે આ માઈનસ છે એના બરાબર હું શું લખી શકું, કોટના કોટ π માઈનસ. કેમ π માઈનસ, કારણ કે અહીંયા કોટ વિધેય ઋણ છે અને ઋણ ક્યાં હોય, બીજા ચરણમાં હોય, બરાબર. ઓલ એસ ટી સી પ્રમાણે કોટ અહીંયા અને અહીંયા બે જગ્યાએ ઋણ હોય. tan અને કોટ અહીંયા ધન હોય ને અહીંયા ધન હોય. એના સિવાયના બે ચરણમાં કોટ વિધેય કેવું હોય છે, ઋણ હોય છે. તો આપણે આ ચરણની જરૂર નથી, કારણ કે કોટનો પ્રદેશ છે 0 થી π એટલે કે પેલું અને બીજું ચરણ. તો બીજા ચરણમાં ઋણ હોય એટલે બીજું ચરણ લેવા માટે π માઈનસ કરી. π માઈનસ કેટલા, જેટલું ખૂણો આપેલું છે અને કોટના કોટ. હવે તમે આને સોલ્વ કરો ને એટલે આ મળી જવું જોઈએ. મેં આ લખ્યું કેવી રીતે તો કે આના ઉપયોગથી, અને આને સોલ્વ કરો એટલે ઉપરનું મળી જવું જોઈએ. કેવી રીતે સોલ્વ કરીશ, π માઈનસ 3 સ્ટેપ પરથી. આને આપણે સોલ્વ કરતા 3 સ્ટેપ પરથી. પહેલું સ્ટેપ π માઈનસ થીટા, કયું ચરણ, બીજું ચરણ. ચલો એ ચરણમાં, બીજા ચરણમાં કોટ વિધેય કેવું છે, ધન કે ઋણ, બીજા ચરણમાં કોટ છે કેવું છે, ઋણ છે. તો મેં ઋણના ઋણ લીધા. π છે એટલે કોટ વિધેય બદલશે નહીં. જો π/2 હોય તો કોટનું શું થશે tan, પણ π છે એટલે કોટ બદલશે નહીં એટલે કોટનું કોટ. અને ખૂણો થીટા જે છે એ મેં લખી દીધો. એટલે આને સોલ્વ કરવાથી મને આ વસ્તુ પાછી મળી જાય છે. પણ આમાંથી આ લખવું કેવી રીતે, સિમ્પલ એકદમ. કોટનો પ્રદેશ કેટલો છે, પેલા એ લખવાનું 0 થી π. એનો મીનિંગ કે પેલું અને બીજું બે ચરણ આવે છે, બરાબર. હવે તો કે કોટ છે એ ઋણ બતાવ્યું છે અહીંયા. તો ઋણ ક્યારે હોય, બીજા ચરણમાં હોય કોટ. તો બીજું ચરણ લેવું હોય તો શું કરવાનું, π માઈનસ થીટા. તો π માઈનસ થીટા, થીટા જે હોય લખી નાખો, બરાબર. હવે તો કે કોટના કોટ અને π માઈનસ થીટા, આને સોલ્વ કરો એટલે ઉપરનું
મળી જાય. બરાબર. હવે તો કે બંને સાઈડથી કોટ કેન્સલ કરી શકું. ચલો જોઈ લઈએ કે કોટ કેન્સલ થાય કે નહીં. તો પહેલાને સોલ્વ કરી નાખીએ. 3 * 3 3 પાઈ માંથી 1 પાઈ જાય તો 2π/3 = cot y. હવે આ cot કેન્સલ થાય કે નહીં એના માટે હું જોઈ લઉં કે આ 2π/3 જે ખૂણો છે એ 0 થી π માં આવે કે નહીં. હા આવી જાય. 2π/3 એટલે π - θ એટલે કે અહીંયા 2π/3 હોય તો 2π/3 0 થી π માં આવી જાય. હા આવી જાય છે. તેથી cot કેન્સલ અને cot કેન્સલ કરું તો શું મળે મને 2π/3 = y અને y બરાબર શું ધાર્યું આપણે cot inverse -1/√3. તો આપણી મુખ્ય કિંમત મળી કહેવાય કારણ કે મુખ્ય શાખા પરથી એની અંદર આવે છે કે નહીં એમ જોઉં છું એટલા માટે જે કિંમત મળી આપણે અહીંયા એ મુખ્ય કિંમત મળી કહેવાય. તો આ રીતે તમે બધા દાખલા સોલ્વ કરી શકો છો. બરાબર. એકદમ સિમ્પલ છે. y ધારી લો પછી પ્રતિવિધેય સોલ્વ ના કરી શકે એટલે વિધેયમાં ફેરવી નાખો. વિધેયમાં ફેરવા પછી આને કોટ વિધેય છે તો આને પણ કોટમાં ચેન્જ કરો. ફેરવી નાખો પછી કોટ કેન્સલ કરવા માટે જોઈ લેવાનું કે કઈ વસ્તુ નડે છે. જો નડતી હોય તો એને કેન્સલ આઉટ કરો એટલે કે માઈનસ અંદર જવા દો. જો એના પ્રદેશમાં આવતો હોય તો ઠીક છે. જો ના આવે તો એને આ રીતે ફેરવવું પડે કે આ કોટ છે એ ઋણ બતાવ્યું છે તો કયા ચરણમાં છે બીજા ચરણમાં. બીજા ચરણમાં હોય તો પાઈ માઈનસ કરી અને આગળ વધી શકો છો. તો આ રીતે તમે કોઈ પણ દાખલાઓ સોલ્વ કરી શકો છો. આ એક ગુણના દાખલાઓ છે અથવા એક ગુણના MCQ છે જે મોસ્ટ આઈએમપી કહી શકાય. બીજા ચેપ્ટરમાંથી એક ગુણના દાખલા અથવા એક ગુણના MCQ માટે 2 પોઈન્ટ 1 સ્વાધ્યાય અને એને લગતા જે એક્ઝામ્પલ છે મોસ્ટ આઈએમપી છે. બરાબર. તમે ગમે તે રીતે આ રીતે સોલ્વ કરી શકાય છે. ના સમજો તો પૂછી શકો છો. ચલો આગળ જોઈ લઈએ સ્વાધ્યાયના દાખલાઓ. ચલો પછી આપણે સ્વાધ્યાય 2.1 માટે જોઈશું. એના માટે એમ કીધેલું છે કે જે નીચે આપેલું છે એના માટેની મુખ્ય કિંમતો મેળવો. તો આપણે પહેલો દાખલો જોઈએ. તો મુખ્ય કિંમત મેળવવાની છે એટલે એના બરાબર હું શું લઈ લઈશ y લઈ લઈશ. અહીં લખીશ કે sin ઇન્વર્સ -1/2 = y. પ્રતિવિધેય સોલ્વ કરતા નથી આવડતું તો શું કરીશ એને વિધેયમાં ચેન્જ કરી નાખીશ. તો sin ઇન્વર્સ બરાબરની આ સાઈડ જાય તો એ વિધેય બની જાય. પ્રતિવિધેય શું બની જાય વિધેય. તો આ sin છે તો આને પણ sin માં ચેન્જ કરી નાખો. માઈનસ ના માઈનસ. sin ના કયા ખૂણાની કિંમત 1/2 છે તો sin 30 ની કિંમત 1/3 છે. તો sin 30 એટલે π/6 = sin y. હવે બંને સાઈડે sin કેન્સલ કરવામાં માઈનસ નડે છે મને. તો માઈનસ ને પહેલા તો ક્યાં મોકલી દઉં અંદર મોકલી દઉં તો -π/6 છે. હવે તો કે હું ચેક કરી લઉં sin કેન્સલ કરવું છે પણ આ વસ્તુ sin ના પ્રદેશમાં આવે છે કે નહીં. તો -π/6 belongs to sin નો પ્રદેશ શું છે sin નો પ્રદેશ છે -π/2 થી +π/2. તો -30 છે -90 થી +90 માં આવે. હા આવી જાય છે. ચલો તો આ તો મેળ પડી ગયો. તો sin કેન્સલ તો -π/6 = y. તો y બરાબર આપણે શું લીધેલું છે y બરાબર આપણે લીધેલું છે કે sin ઇન્વર્સ -1/2. તો આ એની આપણે કિંમત મળી ગઈ -π/6. તો આ રીતે તમે બધા દાખલાઓ કરી શકો છો. ચલો બીજો જોઈ લઈએ. આના બરાબર હું શું લઈશ તો કે અહીં cos ઇન્વર્સ √3/2 = y. પ્રતિવિધેય સોલ્વ ના કરી શકાય તો પ્રતિવિધેયને બરાબરની પેલી સાઈડ જવા દો તો એ વિધેય બની જાય. cos ઇન્વર્સ બરાબરની પેલી સાઈડ ગયું એટલે cos બની ગયું. બરાબર. ચલો આ cos માં છે તો આને પણ cos માં ચેન્જ કરી નાખો. cos ના કયા ખૂણાની કિંમત √3/2 છે તો cos ના 30 ના ખૂણાની કિંમત √3/2 છે. તો cos 30 એટલે શું π/6. તો π/6 = cos y. હવે બંને કેન્સલ કરું છું પણ હું ચેક કરી લઉં કે π/6 છે 0 થી π માં આવે છે. cos ના પ્રદેશમાં આવે છે. cos નો પ્રદેશ છે 0 થી π. તો 0 થી π માં π/6 આવી જાય. હા આવી જાય છે. 0 થી 180 વચ્ચે 30 આવી જાય છે. બરાબર. એટલા માટે બંને સાઈડથી cos કેન્સલ કરી અને π/6 = y લખીશ. તો y બરાબર આપણે શું ધાર્યું છે cos ઇન્વર્સ. તો cos ઇન્વર્સ √3/2 ની કિંમત મુખ્ય કિંમત મને π/6 મળી. બરાબર. તો
આ રીતે જોઈ શકાય છે. ચલો આગળનું જોઈ લઈએ. તો cos ઇન્વર્સ 2 ની મુખ્ય કિંમત મેળવો. તો આપણે અહીં શું લખશું? અહીં cosec ઇન્વર્સ 2 y. cosec ઇન્વર્સ સોલ્વ કરતા આવડતું નથી તો શું કરશું? તો cosec ઇન્વર્સ ને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ એટલે cosec બની જાય. ઓકે, તો આ cosec માં છે તો આને cosec માં ફેરવી નાખીએ. તો 2 છે એ કેટલાનો ખૂણો છે? cosec નો. તો cosec નો ખૂણો છે 30 નો. sin 30 એટલે 1/2, તો cosec 30 એટલે 2, એટલે 30 એટલે કે 60, સોરી 30 એટલે કે π/6, એટલે cosec 30 બરાબર શું કિંમત મળે? 2 કિંમત મળે છે. ઇઝ ઇક્વલ ટુ cosec y. હવે બંને સાઈડથી cosec કેન્સલ કરવું છે, પણ cosec ના પ્રદેશમાં π/6 આવી જવું જોઈએ. cosec નો પ્રદેશ કેટલો છે? -π/2 થી +π/2 -0. ચલો cosec નો પ્રદેશ છે -π/2 થી +π/2 અને એમાંથી 0 બાદ કરવાનો છે. મુખ્ય શાખા એ છે, બરાબર. ચલો એમાં π/6 આવે. હા, -π/2 એટલે -90 થી +90, તો એમાં π/6 એટલે 30 તો આવી જ જાય, બરાબર. એટલે હું શું કહી શકું? π/6 belongs to આ વસ્તુ. એટલા માટે હું કહી શકું કે આ બંને cosec કેન્સલ થશે અને π/6 મને શું મળશે? y મળશે. અને y બરાબર આપણે શું લીધેલું છે? cosec ઇન્વર્સ, એટલે કે આપણે જે શોધવાનું હતું એ, બરાબર. એટલે એની મુખ્ય કિંમત કેટલી મળશે મને? π/6 મળશે. તો આ રીતે તમે કોઈ પણ દાખલાઓ સોલ્વ કરી શકો અને એક ગુણ રોકડા મેળવી શકો છો, બરાબર. તો સ્વાધ્યાય 2.1 છે, એકદમ ઈઝી છે. બધા દાખલાઓ જોઈ લો. ના સમજાય એક ધ્યાન રાખવાનું છે માઈનસ પ્લસ, કે આ માઈનસ છે તો માઈનસ જ રહે, પણ આ સાઈન બંને સાઈડ કેન્સલ કરવામાં માઈનસ નડે છે. તો પહેલા તો માઈનસ ને અંદર જવા દો. અંદર જવા દીધા પછી આ બંને સાઈન ને કેન્સલ કરવું છે. તો આ જુઓ કેના પ્રદેશમાં આવી જાય છે? કોના પ્રદેશમાં? સાઈન ના પ્રદેશમાં. જે કેન્સલ કરવું છે એના પ્રદેશમાં આવી જાય છે. જો આવી જતું હોય તો બંને કેન્સલ કરો અને આપણો જવાબ. પણ એ ના આવતું હોય તો શું કરવું પડશે? તો કે માઈનસ બહાર રાખી એના બરાબર આપણે જોવું પડશે કે એના કયા ચરણમાં સાઈન વિધેય ઋણ છે. એ ચરણમાં ઋણ હોય એ પ્રમાણે માઈનસ પ્લસ કરી અને આગળ વધી શકો છો, બરાબર. ચલો આપણે આગળનો ચોથો દાખલો જોઈ લઈએ. ચલો આપણે ચોથો દાખલો જોશું. ચોથા દાખલામાં શું કીધું છે? બધાની મુખ્ય કિંમત મેળવવાની છે. તો આપણે કીધું છે tan ઇન્વર્સ -√3 ની મુખ્ય કિંમત મેળવો. તો પહેલા તો આપણે શું લઈ લઈશું? અહીં tan ઇન્વર્સ -√3 y લો. ચલો મેં y લઈ લીધું છે. તો tan ઇન્વર્સ સોલ્વ કરતા નથી આવડતું, એને બરાબરની પેલી સાઈડ જવા દઈએ એટલે શેમાં ચેન્જ થઈ જશે? વિધેયમાં બદલી જશે. હવે આ tan માં છે તો અહીંયા પણ tan માં લાવો. માઈનસ ના માઈનસ, √3 ને tan ને ખૂણાની કેટલી કિંમત છે? તો કે tan ની 60 ની કિંમત √3 છે. તો tan 60 એટલે √3, તો 60 એટલે શું? π/3 tan y. હવે tan કેન્સલ કરવા છે પણ માઈનસ નડે છે. તો માઈનસ ને અંદર જવા દઈ શકું કારણ કે tan અયુગ્મ વિધેય છે. તો tan અયુગ્મ વિધેય હોય તો માઈનસ હોય તો એને હું બહાર કાઢી શકું અને બહારથી અંદર ખૂણામાં માઈનસ લઈ જઈ શકું છું. યુગ્મ વિધેયમાં નથી લઈ જઈ શકું. તો યુગ્મ ક્યાં વિધેય છે? sec અને cos. આ તો tan છે. tan અયુગ્મ છે તો tan y. હવે tan કેન્સલ કરવું છે પણ હું ચેક કરી લઈશ કે આ -π/3 છે એનો સભ્ય છે કે નહીં. કોનો? tan ના પ્રદેશનો. tan નો પ્રદેશ શું છે? વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2. તમે જોઈ શકો છો કે વિધેય અને પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર કેટલા MB છે. એનો હાલતા અને ચાલતા ઉપયોગ થશે કારણ કે એ તમને ખબર નહીં હોય તો તમે નહીં જોઈ શકો કે સભ્ય છે કે નહીં, અને એ તમને ખબર નહીં પડે તો તમે અહીંયા જે y નો જવાબ મળશે એ ખોટો મળશે, બરાબર. તો અહીંયા -π/3 એટલે કે -60 -90 થી +90 ની અંદર આવી જાય છે એટલે આ એનો સભ્ય છે. તેથી બંને સાઈડથી tan કેન્સલ કરી અને y બરાબર શું લખી શકું? -π/3. અને -π/3 કોની કિંમત છે? y ની. તો y બરાબર આપણે શું લીધેલું છે? tan ઇન્વર્સ -√3. તો tan ઇન્વર્સ -√3 મુખ્ય કિંમત કેટલી મળશે તમને? -π/3, બરાબર. ચલો પછીનો પાંચમો શું કીધું છે?
cos ઇન્વર્સની -1/2 ની મુખ્ય કિંમત મેળવો. તો આપણે આના બરાબર શું લઈ લઈશું? પહેલા y ધારી લઈશું, બરાબર કે y લો. ચલો આને y લેવું છે તો cos ઇન્વર્સને ક્યાં જવા દેશું? બરાબરની પેલી સાઈડ, કારણ કે મને આ સોલ્વ કરતા આવડતું નથી. તો cos ઇન્વર્સને બરાબરની પેલી સાઈડ લઈ જઈશ એટલે મને cos મળી ગયું. હવે આ cos માં છે તો આને પણ ચેન્જ કરી નાખીએ cos માં. માઈનસ ના માઈનસ 1/2 cos ની કેટલાની કિંમત છે? કયા ખૂણાની કિંમત છે? cos 60 ની કિંમત છે, બરાબર. તો cos 60 એટલે શું? π/3. ચલો બંને cos કેન્સલ કરવું છે પણ માઈનસ નડે છે. આ માઈનસ ને અંદર જોઈ લઈ ના શકાય, કારણ કે cos યુગ્મ વિધેય છે. અંદરનું માઈનસ હોય તો બહાર નીકળે તો પ્લસ થઈ જાય. તો આ માઈનસ ને અંદર હું લઈ જઈ શકું નહીં. તો હવે શું કરશું? આ માઈનસ ને અંદર લઈ જઈએ તો ચેક કરીએ કે પ્રદેશમાં આવે કે નથી આવતું, પણ આ માઈનસ ને જ અંદર લઈ જઈ શકાતું. તો હવે શું કરશું? આપણે ચરણ પર જઈશું. ચલો cos નો પ્રદેશ શું છે? 0 થી π, એટલે કે પહેલું ચરણ અને બીજું ચરણ. તો cos છે એ ઋણ છે અહીંયા. તો આ ઋણ છે તો cos ઋણ ક્યાં હોય? પહેલા અને બીજા ચરણમાં. બીજા ચરણમાં હોય, બરાબર. તો બીજા ચરણમાં હોય તો બીજું ચરણ મારે લખવું હોય તો હું શું કરીશ? π - θ કરીશ, બરાબર. એટલે cos ના cos π - θ. θ શું છે અહીંયા? π/3. હવે હું આને સોલ્વ કરીશ ને એટલે મને આ મળી જશે. જો પહેલું સ્ટેપ π - θ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ. એટલે મેં ઋણ લખીને નાખ્યા. પાઈ છે એટલે cos નું cos અને ખૂણો છે θ. આના પરથી આ સ્ટેપ લાવવા માટે આપણે ત્રણ સ્ટેપ જોયેલા છે. પહેલું q ચરણ. નક્કી કરો કે q ચરણ. π - θ એટલે q ચરણ. બીજું ચરણ. એ બીજા ચરણમાં ધન કે ઋણ વિધેય, એટલે કે વિધેય ધન છે કે ઋણ. તો આ બીજું ચરણ છે. એ બીજા ચરણમાં આ વિધેય ધન કે ઋણ? તો ઋણ મળ્યું મને. કે બીજા ચરણમાં cos વિધેય કેવું હોય? ઋણ. એટલે મેં ઋણ લખ્યું. પાઈ છે ત્રીજું સ્ટેપ. જો પાઈ હોય તો વિધેય ન બદલે અને π/2 હોય તો વિધેય ચેન્જ, એટલે કે બદલી જાય, બરાબર. તો અહીંયા પાઈ છે તો વિધેય ના બદલે, એટલે કે cos નું cos અને θ નો θ. તો આના પરથી તમને આ જવાબ મળે છે આ ત્રણ સ્ટેપ પર, બરાબર. ચલો ઇઝ ઇક્વલ ટુ cos y. તો બંને સાઈડથી cos કેન્સલ કરવું છે તો એના માટે આ જોવું પડશે કે એના ચરણમાં આવે છે કે નહીં. ચલો એના માટે પહેલા સોલ્વ કરી નાખી. 3 * 1 = 3, માંથી 1 જશે તો 2, એટલે 2π/3 = cos y. હવે cos કેન્સલ કરવું છે તો જોઈ લઈએ કે 2π/3 belongs to cos નો પ્રદેશ. તો cos નો પ્રદેશ શું છે? 0 થી π. ચલો એમાં આવી જાય છે. હા, 2π/3 એટલે અહીંયા ક્યાંક આવતું હશે. π માઈનસ કર્યું એટલે અહીંયા ક્યાંક આવતું હશે અને 0 થી π માં આવી જાય છે. એટલે belongs to હોવાથી cos કેન્સલ અને y બરાબર મળ્યું 2π/3. તો y શું છે આપણે થયેલું? cos ઇન્વર્સ -1/2 = 2π/3. એટલે કે આની કિંમત તમને મળી ગઈ, બરાબર. તો આ રીતે તમે આ દાખલો પણ સોલ્વ કરી શકો છો જે તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ અને આ દાખલો હોમવર્કમાં તમારે ટ્રાય કરવાનો છે. જો નહીં થશે તો હું કાલે કરાવીશ, પણ તમારે ટ્રાય કરવાનો છે. y ધારી લો, પ્રતિવિધેયને વિધેયમાં ફેરવો, આગળ વધો. બધા દાખલાની જેમ એટલે સોલ્વ થઈ જશે, બરાબર. તો બધા દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરજો. મોઢે કંઈ ના સમજાય તો મને પૂછી શકો છો. તો આજે આપણે આટલું રાખશું. આ એક દાખલો હોમવર્કમાં કરવાનો છે. ઓકે, થેન્ક યુ.